અમરેલી જિલ્લાના સરભંડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામ્યજનો એકજૂટ બન્યા હતા। ગામમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિકો ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં વસતા ગામના યુવાનો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સર્વાનુમતે નક્કી કરાયું છે કે હવે કોઈપણ સંજોગોમાં નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન નહીં થવા દેવામાં આવે। બેઠક બાદ ગ્રામ્યજનો શેત્રુંજી નદીના પટમાં પહોંચ્યા અને રામધૂન સાથે રેતી ચોરી બંધ કરો તથા શેત્રુંજી નદી બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામ્યજનોએ જણાવ્યું કે સરભડા વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલો હોવાથી અતિશય રેતી ખનનથી પાણીનો સંગ્રહ ઘટશે અને વન્યજીવન તેમજ પર્યાવરણને ગંભીર નુકસાન થશે। ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ જરૂર પડે તો ડ્રોન દ્વારા નદી વિસ્તાર પર નજર રાખવાનો નિર્ણય લેવાયો છે। રોજ સરમડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોવાનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધા તમામ ગામના તમામ ગ્રામજનો અહીં હાજર રહેશે। અમારી લડાઈ ફક્ત ને ફક્ત જે આ ખનીજ ચોરી કે રેત માફી કરે છે એની સામે છે। અમારી ગામમાં એકતા બહુ એટલે બહુ સરસ છે। અમારા ગૌઢિયાઓ, પૂર્વજો કે અમને પોતાને જે બધા છે એને એક સાથે મળીને હળી મળીને રહેવાનો અને ખાવા પીવાના વ્યવહાર છે। પણ અમુક સામાજિક તત્વો જે રેત માફિયાઓ છે એ ગામની અંદર અરાજકતા ફેલાવે છે। અમારી લડાઈ એની સામે છે અને આજે તંત્રને અમે રજૂઆત કરી છે। એ લોકોએ અમને મદદ કરવાની જવાબદારી આપી છે કે તમારા ગામમાંથી સમસ્ત સરમડા ગામ સુરત, અમદાવાદ, મુંબઈ તથા વડોદરાથી બસોમાં આવીને શેત્રુંજી નદીમાં આપ જોઈ રહ્યા છો ત્યાંથી 10 ફૂટનું રેતીનું સ્તર હતું, જે ખનન માફિયાઓના સતત ખનનને કારણે આજ આ હાલત આપને જોવા મળી રહી છે, તે ખૂબ જ દુઃખદ છે। જળ એ જીવન છે એમ કહેવાય છે। જો જળ જ નહીં હોય તો મનુષ્ય જીવી કઈ રીતે શકશે અને જળ જ નહીં હોય તો મનુષ્યનો વસવાટ કઈ રીતે આગળ વધશે। એટલે પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, એ અહીંયા સ્પષ્ટ દેખાય છે। તેમજ જે સરંભડા ગામ છે ઇકો સેન્સિટિવ ઝોનમાં લેવામાં આવ્યો છે। એટલે ઇકો સેન્સિટિવ ઝોન એટલે એવી વસ્તુ છે કે જેમાં પર્યાવરણને બિલકુલ આપણે નુકસાન પહોંચાડી શકીએ નહીં। તેમ છતાં આ ખનન માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન કરવામાં આવે છે અને નદીને નુકસાન પહોંચે। અમારે અહીંયા સુરતથી અને ગામ લોકોને બધા ભેગા થઈને અમે નદીમાં ખનીજ માફિયાઓને ડામવા માટે અમે આવ્યા છીએ। ખનીજ માફિયાઓ આ બધી રેતી અમારા ગામમાં 10 ફૂટ પહેલા ઊંચી હતી નદી, અત્યારે 10 ફૂટ જેટલી નદી નીચી થઈ ગઈ છે। એના લીધે અમારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન થાય છે અને પાણી જમીનમાં મળતું નથી। એટલે અમે ખનીજ માફિયાઓને ડામવા માટે સુરતથી બધા અમે ગ્રામજનો અત્યારે ભેગા થયેલા છીએ અને અમે આ ખનીજ માફિયાને ડામવા માટે અમે ગામમાં સીસીટીવી કેમેરા, ડ્રોન કેમેરા બધી જ અમે સુવિધા કરેલી છે। આગામી દિવસમાં એક પણ ખનીજ માફિયાને અમે શાંતિ સાખી લેવામાં નહીં આવે, એક પણ તગારું અહીંથી હવે રેતી ભરવા દેવામાં નહીં।